ગોધરામાં વરસાદે તો વિરામ લીધો, પરંતુ રસ્તાઓની હાલત સાવ બિસ્માર થઈ ગઈ છે। ગોધરાના 11 જેટલા રોડ ધોવાઈ ચૂક્યા છે। આ તમામ રોડનું ગયા વર્ષે 1 કરોડના ખર્ચે રીસર્ફેસિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ બાદ આ એકેય રસ્તા મોટરેબલ રહ્યા નથી। ઠેર ઠેર ખાડાઓ અને ભૂવાઓ એટલા પડી ગયા છે કે વાહન ચાલકોને રોડ શોધવો મુશ્કેલ બની ગયો છે। સિંગલ ફળિયા, પોલન બજાર, સ્ટેશન રોડ, સાત પુલ, ભૂરાવાવ, યોગેશ્વર સોસાયટી, ગીધવાણી રોડ, એસટી બસ સ્ટેશન, રેલવે સ્ટેશનને જોડતા મુખ્ય માર્ગો ડિસ્કો રોડ બની ગયા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ રસ્તાઓના સમારકામનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। વરસાદ રોકાયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે। ગોધરામાં પડેલા 12 ઇંચ વરસાદના કારણે ગોધરા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ 11 જેટલા ડામર રોડ ધોવાયા છે, જેના કારણે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે। ખાસ કરીને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ગોધરા એસટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનને જોડતો આ મુખ્ય માર્ગ છે। માર્ગ ઉપર એટલી હદે મોટા ખાડા પડી ગયા છે કે અહીંયાથી વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બની ગયું છે અને લોકોને નાના મોટા અકસ્માતનો લોકો જે ભોગ બની રહ્યા છે। કુલ મળીને કહી શકાય કે રૂપિયા 1 કરોડના ખર્ચે ગોધરા નગરના 11 જેટલા માર્ગોનું રીસર્ફેસિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ એક જ વરસાદમાં આ તમામ માર્ગો જે છે ડિસ્કો થવા પામ્યા છે અને નગરના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। કહી શકાય કે જે રીતના વરસાદે વિરામ લેતા કુદરતી આપત્તિ તો લોકોને છુટકારો ચોક્કસથી મળે છે, પરંતુ જે રીતના માનવ સર્જિત જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના કારણે ગોધરા નગરના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા પંચમહાલ। નગરપાલિકાના કાઉન્સિલરો શું કરે છે? આખી દુનિયાના ટેક્સો ને વેરા લે છે, પણ કોઈ કઈ કામગીરી કરતા નથી। જો તો મેટલ અને ગ્રીટ નાખીને જતા રહે છે અને ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વાત નથી। આમાં કોઈ સિનિયર સિટીઝન કોઈ પડી જાય, હાથ ટંટ્યો ભાગી જાય, એની જવાબદારી કોણ? ટેક્સો તો દુનિયાભરના લે છે। એકે રોડ ખાડા સિવાય કોઈ બીજું છે જ નહીં આખા શહેરમાં। હા, આખા શહેરમાં બધી જગ્યાએ જે મેન રસ્તાઓ છે, જ્યાં અવર જવર થાય છે, તે રસ્તા પર આની આ જ પોઝિશન છે। આજે તે ટેન્ડરના ઓપનિંગ છે। આજે તેના ભાવ ખુલી જવાના છે। પછી વરસાદ અને ટોટલ રસ્તામાંથી ભેજ પૂર્ણ થઈ જાય અને થોડું કોરું નીકળે તો અમે આ રોડો પાછા ચાલુ કરવાના છે અને તમામ સિટીના રોડ નવા રિફેસિંગ ડામરના કરી દેવાના છે।